અમારા જયેશભાઈનો બંની બુલ આવી રહ્યો છે. જયેશભાઈ બુલ તો સારો આવ્યો. હા બાપો ખમા તડકા હોટલે દેશી જમવા આવી ગઈ. તો જયેશભાઈ હા પાડી આવે એમ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મોજમાં? તો બધી ગાયો મસ્ત મજાની બેઠી છે. હવે ઊભી થશે, એમને નિયર પણ કરવાની છે. અને તબેલો 2 દિવસ 3 દિવસ ધોવાતો નહીં, કેમ કે મગફળી આવી છે. અને આ ચકુડોને આજે અહીંયા નિયર કરી દેવી છે. હાય, કેમ છો? હવે શેર થઈ જાય ને કાકા? શેર થઈ જાય. ભડકું છે એરી. તો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ. અમને અહીંયા મગફળીની ચા નાખી દઈએ. સત્તો ભાઈ આવે ને બીજા એક ભાઈને વાત કરી 2 દાણા થઈને પછી મગફળી પણ આખી ઉપાડી દેવી છે. તો ફટાફટ એ કામકાજ પતાવી દઈએ. તો કેમ છે બધા? મજામાં? અને ભાઈઓ, મગફળીમાં એવું હોય છે કે આ બિયારણ સારું છે, એની ક્વોલિટી સારી છે. અને વાગડ બાજુની છે એટલે એનાથી પણ વધારે જમીન પણ સારી અને ક્વોલિટી બંધ છે. સુપર માલ આવ્યો છે એટલે આપણે હવે. અને કાલે શિવાનીને જો ઠંડકનું ઇન્જેક્શન અપાયું એટલે હવે જે લાળીઓ નાખતી હતી એકદમ ઓછી થઈ ગઈ. કાલમાં ખૂબ લાળી નાખતી હતી. તમારે પણ પશુ આવું ક્યારેક 5-6 મહિનાનું ગાભણું લાળીઓ નાખતું હોય તો એનામાં ગરમીનું પ્રમાણ વધારે હોય. અને શિયાળામાં તો ખાસ ઇન્જેક્શન અપાવવું પડે, કેમ કે ઠંડી વધારે પડે તો પણ તરવાઈ જવાના ચાન્સ હોય. એ તમારે પશુમાં ધ્યાન રાખવું. સામાન્ય 5-6 મહિને ગાભણ પશુ લાળી નાખે, અઠવાડિયે 15 દિવસે તો આપણે માનીએ, પણ રોજ લાળીઓ નાખે તો તમારે થોડુંક ઇન્જેક્શન બીજું અપાઈ દેવું. અને થોડું દિલ બતાવતી હતી તો એ પણ રેડી કર્યું. તો હવે આપણે ફટાફટ ગૌ માતાને બધાને કરી દઈએ નિયાર. જય ગૌ માતા, જય ગોપાલ. આજે મેડમ થોડુંક નરમ એવું લાગે છે કે પાણી નહીં પીધું, શું છે કંઈ ખબર પડતું નહીં. ગોરલ, એ ગોરલ, કેમ તે પેટ નહીં ખાધું આજે? જો ભાઈ, મસ્ત મજાની મગફળીની નિયર બધાને 2 દોરિયા કરી દીધી છે. શાંતિથી હવે ખાઈ જશે. જો બધા પૂછતા હોય છે કે ભરતભાઈ તમે નિયર શું કરો છો? ભાઈ અત્યારમાં 2 દોરિયા નાખ્યા છે. બપોરે કંઈક પૂળો આ મારી નિયર ગૌ માતા પણ સંતોષ કરી લે છે, કેમ કે લીલાની હમણાં સગવડ નથી, કેમ કે લીલું બધું વાળી દીધું છે એટલે મૂળ 2-5 દિવસ પછી આવશે. અત્યારે એક ગાયની 2 દોરિયા મગફળી નાખીએ. બપોર પછી 1 જારનું પૂળો અને મસ્ત મજાનું અમને પાણી મળી જાય એટલે ગૌ માતાને મોજે દરિયા જોઈ શકો છો. આ ટકોડી તરસીથી પાણી પાયું છે. જોઈએ છે કંઈ બીમાર જ મળે દવા રહી દઈશું, પણ 4 હાલ કમ્પ્લીટ ખાઈ રહી. મધરને બધાને નાખી દીધી છે મગફળી, જોઈ શકો છો. આ બધા હવે ખાઈ જશે. નવી ગૌ માતાને પાસળીઓને પણ કમ્પ્લીટ લાખીને બધા હવે સવારથી અહીંયા નિયર કમ્પ્લીટ તરપાડીને ખુલ્લી કરશું તો ત્યાંથી પછી એ જઈ શકે. એ તાર બાજુ ખા એમણા નહીં. હા એ જા, શું બોડી એમ કરે છે? આરે નોખ નહીં યાર, આવું આ પડ્યું જો અહીંયા ખા. પપ્પાએ મસ્ત મજાનો હાઈવે બનાવ્યો છે હળવા માટે. અમારે સખ્તા ઠાકોર આવ્યા છે ચા લઈને. શું કહો સખ્તા ભાઈ? મજા રેડી લોતા. કાકા તમે શકશો 2 જેટલી ઉપડે એટલી મોએ ઉપડાવો એમ થોડું તૈણે ઉપાડો. રેડી શકતા રેડી ને? મસ્ત મગફળી ને. હા આ પાસપોર્ટ કાચ શકતા છે ખાલી, સમજો ને? કેટલી હે પાસપોર્ટ કમ તો અંદર ચાવડી ગાળી તો જો હવે ખબર પડી કે કાકા ઝાડ કેટલું મહત્વ છે. બસ ઝાડ હતું તો 2 હવા સાયલ્યું. મગફળીને સોયડો આવ્યો.
શક તો બીજો ચા એને કંપાળ મને એવું લાગે એમ કંપાળ નોન રેડ. તો ભાઈઓ મળીએ, મગફળી ઉપાડી દઈએ. અમારે કોઈ પણ રેડલી બીમાર પડે ને તો મારું મગજ અહીં ડાયવર્ટ થાય. તું કેમ બકવું આવું થઈ ગઈ? હેઠ તને બહાર ફરવાનો જોડજે, મસ્ત થઈ જાય. ચાલ એમ એક્ટિવ થઈ જાઓ. તને કોઈ મારે હે? કોઈ તકલીફ છે તારે? શું દુઃખ છે કે હે કચોડો? હાલ ગાળાવાળી છોડો. હાલે હટ હેડ. કાલે એક ભાઈ કે કોણ ના પકડ્યો. સોરી ભાઈ, હવે કોણ નહીં પકડો. ખોટી એ બધ દેવાનો આપણે જલ્દી લાવી. હાલે ફૂંફાડા મારે. હોમી થાય એવી છે ને. તને એના વગર તો ફાવતું નહીં. હાલો આ બાજુ લક્ષ્મી. લક્ષ્મી અને મારી એક શું બાપડી પગે અકડી ગઈ. હાલો અને પાવર પાડ્યો છે લક્ષ્મી. એ ભડકે યાર એટલી. પેલી જો પેલી કોકરેજ જો કોકરેજ પાવર પાડે. હા તો જવા મળી બારે બારે. Hey! Hey! Hello. પેલી મારી છે એટલે બે મોજ કરો. આ તો ધરપાડ દીધી એટલે વધો નહીં આવવાની. હા બે હીરે. તો ભાઈઓ આજે મધર હિટમાં આવી છે. મધર હા તો ભાઈ મગફળી આટલી અંદર નોખી છે. બાકી છે. હા ઓન લઈ જા લક્ષ્મી કાકા. એક બોલો
હાલો હાલે જો ભાઈ મધર હીટમાં પ્રોપર આજે પાછી આવી છે હો ડો 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 મધર કા કમ્પ્લીટ આવી ગયા आई आई खड़ा पेली बोलो इधर को ओने वो वो कौन ना पकड़ो एमने बोलो हमारे अमृत भिखारी आया છે આ મઉ જો ભાઈ કંઢિયા એવું કહેતા કે ભેંસ જ્યારે હોમી આવે ત્યારે અડધી રાતે લઈને જવાય એટલે અમારા પપ્પાનું કેવું છે કે આજે રાતના ભલે 9 વાગ્યા હોય કે 10 વાગ્યા હોય કાકા જવું પડે રાત તો રાત પેલા રાત લઈને જતા તમે પાસ જ ફરે ને હા હળદર હવે આપણે રવાના થઈએ પણ ભૂલ્યા શું છે આ ચેરાવાળા ને પાડા ભેગા હોય છે હા અને એને બધા ભેગો કરે હા આપણે તો ખટક રાખ બડો કાકા છોડો છો ના ના અરે તમે છોડો ટેન્શન મધર કશું જ ના મધર હડે અરે તમે ટેન્શન છોડો ને ખાલી બા અરે નો ટેન્શન મારી મધર ઉપર મને ના વિશ્વાસ હોય અરે કોઈ લાકડી જરૂર નહીં તો ભાઈ રાતે મધર હાલે તડકા હોટલે દેશી જમવા આવી ગઈ તો જવું હે તો હાલ ના જાવ તો પણ હેડ હેડ ઓ મધર હા જાઓ ભાઈ મધર તો આજે મોજ કરાવી છે અમારે જયેશભાઈનો બંની બુલ આવી રહ્યો છે જયેશભાઈ બુલ તો સારો લાયો હા બાપો ખમા કન્ફર્મ થઈ ગઈ હે મધર વાહ જયેશભાઈ પાડો સારો લાયો હા લો ભાઈ કમ્પ્લીટ આમ બીટી પાડો જો મસ્ત મસ્ત સુપર હારો જબર લોબો ઊંચો હાઈટ વાળો જબર છે આપણે અમારે જયેશભાઈનો તબેલો પણ તમને બતાવી દઈએ જોઈ શકો જયેશભાઈ ભેંસો રાખે છે બધી આ જોટીઓ છે આ બાજુ સરસ લો જયેશભાઈ હા પાડી આવે એમ એનું મોઢું બતાવવું પડે સરસ સરસ જો આ મધરનો પ્રેમ જો અમારા જીગો ભાઈ આયા છે દશરથ ભાઈ આયા છે મહેશ ભાઈ આયા છે જો ભાઈ વગર બોલાય બધા આમંત્રણે આવી ગયા છે અડતા જયેશભાઈ લઈ લો